કે આ ધર્મના કાર્યના માટે થઈને તમે આ ઉજાગરો કરો છો ને, આ ઉજાગરાના માથે ભગવાન જાગરણનો સિક્કો મારે અને પરમાત્મા આપણું જાગરણ 100% પાસ કરી દે એવો આ મંગલમય માહોલ છે આ. એટલે અમારો કવિ એક શબ્દમાં લખે છે કે અહીં જહાજોએ ડુબાડી દીધાના દાખલા છે, અહીં જહાજોએ ડુબાડી દીધાના દાખલા છે અને તરણાએ તારી દીધાના દાખલા છે. જહાજોએ ડુબાડી દીધાના દાખલા છે અને તરણાએ તારી દીધાના દાખલા છે. અરે ક્યાં હસ્તી હતી એની રાજાના આગળ, તે છતાંય જારને કાતરી અને ઉંદરે સિંહને બચાવી દીધાના દાખલા છે. એથી આગળ કીધું કવિએ કે તમે તાકતવર છો એનો ગર્વ ન કરતા અને બીજાને કમજોર ન ગણતા, કારણ કે અહીંયા દોડમાં કાચબાએ સસલાને હરાવી દીધાના દાખલા છે. આ કવિની કલ્પના તમે જુઓ, એક એક શબ્દ આપણને મોજથી સાંભળવાનું મન થાય, એ આ કવિની કલ્પના છે. એથી આગળ કીધું કે સાહેબી પડખા ઘસતી રહી રેશમી તળાઈઓ પર, સાહેબી પડખા ઘસતી રહી રેશમી તળાઈઓ પર અને કાળી મજૂરી કરનાર ફૂટપાથ ઉપર સૂઈ ગયાના દાખલા છે. એથી આગળ કવિ લખે છે કે તમારી અઢળક સંપત્તિના તમે માલિક હોય, કેટલાય બધા રૂપિયા વાળા તમે હોય, પણ જ્યારે બીમાર પડો ત્યારે કવિએ શબ્દ લખ્યો કે નકામી નીવડી બધી દવાઓ મરણ પથારી પર, નકામી નીવડી બધી દવાઓ મરણ પથારી પર, ત્યારે કોઈની દુવાએ અસર દેખાડ્યાના દાખલા છે. ગમે એટલા રૂપિયા હોય પણ તમે જો કદાચ હાજા ન થાવ, પણ કદાચ કોઈની હારી દુવા આવી જાય ને તો આપણે 100% હાજા થઈ જવાય. અને એથી આગળ છેલ્લો શબ્દ લખ્યો કે ક્યાં કોઈ અમર પાટો લઈને આવ્યું છે આ પૃથ્વી પર, ક્યાં કોઈ અમર પાટો લઈને આવ્યું છે આ પૃથ્વી પર. અહીંયા જેના જન્મના દાખલા છે ને એના મરણના પણ દાખલા છે, એના મરણના પણ દાખલા છે. અભિમાનને એકવાર બાજુમાં મૂકીને જેથી માણસ નિર્મળ બની જાય તેથી આ જગતના ચોકમાં એનું કામ ઉજળું થઈ જાય. અને એથી આગળ તમને વાત કહું કે જ્યારે ભગવાન રામચંદ્ર પરમાત્માની આ પ્રાણ પ્રતિષ્ઠા છે અને કૃષ્ણ પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા છે, ભગવાન શિવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા, અહીંયા આપણે શંકર ભગવાન શું નામ પાડ્યું છે કે નામ જ નથી, ખાલી શંકર ભગવાન, ખાલી મહાદેવ, પણ એકાદું નામ તો પાડી ગયો. બધા પ્રતિષ્ઠા છે ભેગા થઈ, કાં તો નીલકંઠ ભગવાન રાખજો, કાં તો સોમેશ્વર ભગવાન, પણ એકાદું નામ તો પાડજો જ તે. અને નીલકંઠ ભગવાન હોય સૌથી હારામાં હારું. હા, એ નીલકંઠ ભગવાન હોય ને, જેને આખા જગતને જીવાડ્યું છે એ નીલકંઠ ભગવાન. જ્યારે સમુદ્ર મંથનમાંથી ઝેર નીકળ્યું ને ત્યારે કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન, સમગ્ર દેવો, સમગ્ર દાનવો એ ઝેરને જોઈને હલી ગયા હતા સાહેબ. અને એને હંગરવા વાળો જો કોઈ હોય તો ભગવાન ભોળિયોનાથ છે કે એને ઝેર પી ગળામાં રાખીને નીલકંઠ ભગવાન બન્યા હતા. અને એ ભગવાનનું નામ હોય તો કામ થઈ જાય આપણું. એટલે અંતરના ભાવથી અહીં પ્રતિષ્ઠા કરો ને તો ગામ આખું ભેડું થઈને એક નિર્ણય કરીને એક નામ તો રાખજો કે અમારા ગામમાં શિવજી મહારાજનું નામ શું છે, ખબર પડે ને આપણને. અને એવા મંગલમય ભાવ છે, બહેનો માતાઓની હાજરી છે અને જોરદાર મજા છે ને. એટલે એક શબ્દનું વાવેતર કરી અને આ બધા બહારથી આવે ત્યાં સુધી 2-4 શબ્દો તમારા સામે રજૂ કરું કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2 કે 4 હારા કામ થાય તો ઘણું છે, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી એનો જામ જીરવાય તો ઘણું છે. લવનેશ મોતનો ડર મુજને નહીં સતાવે, ક્યાંક મહેફિલમાં ખોટ વર્તાય તો ઘણું છે, અને નથી અબરખો બાકી વધુવા જીવનમાં, છેલ્લે ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે, બસ આટલું થાય તો ઘણું. આખા જીવનનો સંદેશો આટલી ટૂંકમાં આવી જાય. એટલે કવિ કે કડવા હોય તોય ચાખવા પડે છે, અણગમતા હોય તો ભેડા રાખવા પડે છે, સમયના વાયરે ઉઘાડા થાય રતું, પોતાના હોય તો એને ઢાંકવા પડે છે, પોતાના હોય તો એને ઢાંકવા પડે. તમે પોતાનાને ઢાંકો ને તો જીવન આપણું સફળ થઈ જાય. મને હમણાં એક બેન કહેતા હતા, મને કે મારા ઘેર મહેમાન આવે તોય ગમે અને મહેમાન જાય તોય ગમે. તો મેં કીધું બેન તમને શું ના ગમે? કે રોકાઈ નો ગમે, આવે ને જતા રહે તો બહુ ગમે. તઈ આપણે એમ થયું કે વાહ ભાઈ વાહ, અમુકની મોજ જ અલગ આખી હો. અમે એકવાર શહેરમાં પ્રોગ્રામ કર્યો ને તો મેં એમાં બધાના વખાણ કર્યા
કીધું ભાઈ આ દુનિયામાં દરેકની કાંઈક વસ્તુ વખણાય છે, સાંભળો. અરે મેઘા શહેરમાં પ્રોગ્રામ હતો સાહેબ, અને ત્યાં અહીં તો બધી મર્યાદા છે. તમે જો બહેનો અલગ છે, ભાઈઓ અલગ છે, આ ગામડાની ડિસિપ્લિન. શહેરમાં એવું નથી હોતું, બધું જોડે જોડે હોય, હજોડે. અને મેં તમને હમણાં શરૂઆતમાં કીધું ને, ભાઈ છે કે બાઈ છે ઘણી વાર ન વર્તાય. જોડે જાઓ ત્યાં ખબર પડે કે આ ભાઈ છે કે આ બાઈ છે. એવો માહોલની વાત કરું છું. એ માહોલમાં મેં એવી રજૂઆત કરી કે મિત્રો, આ જગતમાં બધી વસ્તુ વખણાય છે, જેને બલિદાન આપ્યું સાંભળો. મને કે સાંભળાવો. અને મેં ચાલુ કર્યું. ચારણની ચતુરાઈ, રીત રાજપૂતની, આશરો આહિરનો, રૂપ નાગરનો, આસન અવધૂતનો, ધીંગાણો વાડાનો, ખાનદાની ખુમાણની, દાતારી ખાચરની, બંદૂક બારવટિયાની, શમશેર શિવાજીની, ભાલો મહારાણા પ્રતાપનો, તરવાર તોગાજીની, બાણ પૃથ્વીરાજ ચૌહાણનો, કટારી અમરસિંહ રાઠોડની, હથેળી રાણા રાયસંગની, વાતો વાણિયાની, ખેતી પટેલની, ધોકો રમતીનો, લાકડી માલધારીની, બ્લેડ ખિસ્સા કાતરોની, કડા કીર્તારની અને કલા કુંભારની. આટલી વસ્તુ વખણાય. એટલે મેં આવું કીધું ને, તેમાં એક ઊંચી એડી વાળા સેન્ડલ પહેરીને મોટા ડોશીમાં આવ્યા, ટી શર્ટ પહેરેલો, પેન્ટ પહેરેલો અને ઊંચી એડીના સેન્ડલ. પટ 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 દીકરા તમે બધાના વખાણ કર્યા, મારું નામ તો આવ્યું જ નહીં. મેં કીધું બા તમે કયા વેહમાં આવ્યા છો, તમારું નામ શું લેવું? મને કે આ પ્રોગ્રામના પૈસા મારે દેવાના. તો હું ગોથે ચડ્યો. મેં કીધું મારું બેટું કાતર વાગે. તો મેં કીધું બા તમારો એક દુહો ગાવ. મન કે ગા. પણ મેં કીધું ખોટું ના લાગે તો. મન કે ગા. તો મેં કીધું તમારા વેહ મુજબનો દુહો કરવો? મન કે હા. અને મેં એક દુહો ગાયો. બેનો સાંભળજો, વડીલો સાંભળજો. મેં કીધું જો લાલી લિપસ્ટિક કરેલી, પાવડર લગાવેલો, મેકઅપ કરેલો, 80 વર્ષની ઉંમર, ટી શર્ટ પહેરેલો, પેન્ટ પહેરેલો, ઊંચી એડીના સેન્ડલ, અને ડોશી કાંઈ લાગે? હાય હાય. કીધું વાહ વાહ મારી વાહ, તારી તો જમાવટ છે હો. મેં કીધું દુહો બોલું? મને કે બોલ બેટા. અને મેં દુહો ગાયો. કીધું 80 વર્ષની ઉંમરે આ ડોશીઓ કરે લાલી લિપસ્ટિક ના ઠઠારા. ત્યાં તો કૂદકો મારે. મને કે 80 વર્ષ છે, લાલી છે, લિપસ્ટિક છે. મેં કે આગળ સાંભળો. મને કે સાંભળાય. અને મેં આગળનું ચરણ રજૂ કર્યું હો. મેં કે 80 વર્ષની ઉંમરે આ ડોશી કરે લાલી લિપસ્ટિક ના ઠઠારા. ગમે એટલા રંગ કરો પણ ખટારા ખટારા. તોય ડોશી પાસી ન પડી. મને કે ખટારે 75 લાખ નો હોય. લે કીધું મારા દાદાને કહેતી ને વેચવા જાય. હા, કોને કઈ રીતે રાજી કરવા ઘણી વાર ઈ નો સમજાય. તમને હાવ સાચું કહું. એટલે શહેર તો શહેર છે. મને એક જણે કીધું, મને કે શહેરમાં ગામડામાં ફેર હું? મેં કીધું 3 પ્રકારનો. મને કે બોલો જો. મેં કીધું પહેલો પ્રકાર સાંભળો. ભેડા મળીને જીવે ગામડું. શબ્દ સાચો છે ને બેનો માતાઓ? ભેડા મળીને જીવે ગામડું અને ભેડું કરીને જીવે શહેર. મને કે વાતમાં દમ છે હો. મેં કે આગલી વાત સાંભળો. મને કે સંભળાવો. મેં કીધું બીજા નંબરની વાત, તમારા રુદિયામાં જગ્યા હોય તો યાદી રાખજો. કીધું ગામડામાં તમે જાઓ એટલે ગાયો ઘરના આગળ બાંધેલી હોય અને કૂતરા શેરીઓમાં રખડતા હોય. શહેરમાં તમે જાઓ એટલે કૂતરા ઘરના આગળ બાંધેલા હોય અને જેને માં કહીએ છીએ ગાયો શેરીઓમાં રખડતી હોય. આ ગામડામાં શહેરમાં બીજા નંબરનો ફેર છે. બરોબર છે? તો એ કાંઈ તાળી પાડો તો મને એમ થાય કે વાત સાચી છે એમ. હવે ત્રીજા નંબરનો ફેર તો પાછો જેને ખબર પડે એને જ પડે એવો છે. મને કે કયો જોઈ? મેં કે ગામડાના માણસો ઘરે ખાય, બહાર જાય. શહેરના માણસો બહાર ખાય, ઘરે જાય. મને કે આ જાય ક્યાં? મેં કીધું તમારે ગોતવાનું, બધું અમારે ગોતી નાલવાનું. હા, અમે આવી તો આમ ગામડું કર્યું તો શહેર વાળો એક જણ આવ્યો. મને કે ભરતભાઈ અહીંયા વાત કહું કે બે આખો પ્રોગ્રામ પત્યો ભાઈ મને ઘરે લઈ ગયો. મને કે તમે ગામડું ચોટી પડ્યા હતા તો શહેરમાં જે હોય ને ગામડામાં ન હોય. મેં કે હું વાત કરો? કે હા આવો મારે ઘરે લઈ ગયો બાવડું પકડીને. 35 કરોડનો બંગલો સાહેબ. મને આમ બંગલો બતાવ્યો કે આ 35 કરોડનો બંગલો છે. આખા ગામડામાં ફરો, કોઈ દી 35 કરોડનો બંગલો જોયો? મેં કીધું 35 કરોડના બંગલા ગામડામાં ન હોય, પણ એક વાત કહું કે શું? 35 કરોડના બંગલા ગામડામાં ન હોય, પણ 35 કરોડથી વધારે કિંમતના હૈયા જોવા હોય તો તારે ગામડા માટો મારવો પડે કે અહીંયા અંતરનો ભાવ ખીલી જાય. મન કે એ તો સાહિત્યની વાતો ખીચામ રાખો, અંદર આવો ખબર પડે. મને ઘરમાં લઈ ગયો એટલું નહીં, એક રૂમ બતાયા. એસી રૂમ, સરસ મજાની ટાઈસો, ઇમ્પોર્ટેડ ગાદલા, જોરદાર પેટી પલંગ, અપ ટુ ડેટ બધું બતાવતા છેલ્લે ટોયલેટ બતાવ્યું. મને કે આ ટોયલેટ જો, ટોયલેટ. મેં કીધું ટોયલેટમાં શું જોવાનું? મને કે જોવો તો ખરા, અંદર જાઓ.
હું તો અંદર ગયો એ ટોયલેટમાં જાઓ, ટોયલેટમાં ખબર પડે ને, ટોયલેટમાં ખબર પડે ને બહેનો માતાઓ વડીલો, ટોયલેટમાં પગલા હોય. હા એમ તો તે હું ટોયલેટમાં જઈને પગલા ઉપર મેં મારા પગલા મૂક્યા, પણ જેવા પગલા મૂક્યા ત્યાં હેઠેવાળા પગલા ઊંચા થયા અને પછી ફરવા માંડ્યા. હું તો કૂદકો માઈને બહાર આવતો રહ્યો. મેં કીધું આવું કેમ થાય છે? મને કે હું રેલવેમાં નોકરી કરું છું ને, એટલે કે હાદું ન ફાવે. આ મને આમ એવો અનુભવ થાય કે હું રેલવેમાં જ છું. આ ગરગડી 5 લાખની કરી લે. મને કે આ 5 લાખનું ટોયલેટ છે, ગામડામાં ન હોય. અને સાહેબ આ કીધું ને કે 5 લાખનું ટોયલેટ છે, ગામડામાં ન હોય. મેં એની ફેટ પકડી આવ. મેં કીધું તારે 5 લાખનું ટોયલેટ છે ને કે હા આવો અમારા ગામડામાં આવ, ખબર પડે કે શું આવ પડે ગામડામાં ન હોય આવું ટોયલેટ. મેં કીધું ગામડામાં ખબર પડે. સવારના પોરમાં માણસ તૈયાર થાય, હાથમાં લોટો લે, ઉગમણી દિશામાં સરપંચના 25 વીઘા ખેતરમાં બેહને 25 લાખનો 1 વીઘો હોય. પેલો તો હલી જ ગયો આખો, એટલે હે આવડું મોટું ટોયલેટ. મેં કે ગામડું છે, વિચારતા અરે વ્યવહાર છે ભાઈ. ત્યાં તો પેલો માણસ પાછો પડી ગયો. પછી મેં એને બીજો પોઈન્ટ કીધો. મેં કે આ 25 લાખનું ટોયલેટ છે ને તારું, કે હા જીવે ત્યાં સુધી તારે તો 1નું 1. અમારા ગામડા વાળાને એવું નહીં, બીજા દી દિશા જ બદલી નાખે. ઉગમણે નહીં આથમણે ઉપ સરપંચના 35 વીઘા કંપામાં બેહે ને રોડ ટચ 30 લાખનો વીઘો હોય. ગણ કેવડું થયું. ઓલ્યો માણસ પાછો પડી ગયો કે મારો બેટો ગામડાના તોલમાં ખરેખર શહેર ન આવે. અને આવે પણ આ તો એક આપણી હસવાની વાત છે, પણ જીવનકાળમાં એક યાદી રાખવા જેવી વાત છે કે જ્યારે માણસ ધર્મના અર્થે હાલે ને ત્યારે એનું કરમ ઉજળું થઈ જાય. આ 100%ની વાત. એટલે અમારો ગામડાથી માંડી શહેર સુધી દરેક જગ્યાએ પ્રોગ્રામ થાય, દરેકને અમે હસાડતા હોય. પણ હસતા હસતા તમે એક બે નાની એવી વાત કરી દો કે જેના હૃદયમાં હંમેશના માટે યાદી રહે. એક ભાઈ ખાવા બેઠેલો ને, ત્યાં કોળીઓ લઈને મોઢામાં નાખવાની તૈયારી કરીને ફોન આવ્યો. ત્યાંને કોળીઓ પાછો મૂકી અને ફોન ઉપાડ્યો. બેનો આ જોક્સ તમારે હાડલાના શેડે બાંધી રાખજો, એ મારી પ્રાર્થના સાથે વાત કરું, સાંભળજો. એટલે પેલે મોબાઈલ ઉપાડીને વાત કરીને તે સામેવાળાએ સમાચાર આપ્યા. પછી આ માણસ રોવા માંડ્યો. શું વાત કરો છો, શું વાત કરો છો, ક્યારે થયું? અરે રે કાળો ઘેર વર્ષ થઈ ગયો, કાળો ઘેર વર્ષ થઈ ગયો. ત્યાં ઘરવાળી સામે બેઠેલી. ત્યાં મોબાઈલ હતો, આ ગાલ ખાલી હતો, તો ગાલમાં ઠું અમારે પર કોનો ફોન છે? મોઢામાંથી ફાટો ને બાઈ જેમ રોવો છો, ભૂંડા લાગો છો. કોનો ફોન છે? બાઈ થોડી બરડ હતી એટલે એને મોબાઈલ ચાલુ હતો. કીધું કે ગાડી કાળો કેર વર્તાડો, બા ગુજરી ગયા. એ બા ગુજરી ગયા કીધું ત્યાં તો ઘરવાળીએ મોબાઈલ ઝૂંટવી લીધો સાહેબ, અને મોબાઈલ કાપી નાખ્યો. બાજુ મૂકીને એટલું જ કીધું કે બા ગુજરી ગયા, ભલે ગુજરી ગયા, તમે પેલા ખાઈ લ્યો. પછી એ વાસણ ઘસી દઉં, ધોઈ દઉં, લૂસી દઉં, ગોઠવી દઉં, પછી વાત ડિક્લેર કરજો. એ પેલા જો વાત ડિક્લેર કરીને તો મારા જેવી ભૂંડી નથી, તમને કહી દઉં. આપડી લો ખાઈ લો સન્મના. ઘરવાળો કે બા ગુજરી ગયા, ગળે કોળિયો ન ઉતરે. ઘરવાળી કે વેલણ લાવ, મોઢામાં કોળિયો નાખીને મારો ઠૂંહો હમણાં ઉતરી જાય. ખાઈ લો સન્મના. બાયુના જેમ વેવલા વેડા કરો છો, ભૂંડા લાગો છો. ખાઈ લો સન્મના. એ ગાડી બા ગુજરી ગયા નો ખવાય. ખાઈ લે સન્માનું, ટૂંકારો કર્યો. ખાઈ લે સન્માનું. પછી ઘરવાળાએ ડિક્લેર કર્યું, બેનો સાંભળજો, કે બા ગુજરી ગયા પણ મારા નહીં, તારા. એ તારા કીધું ત્યાં બાઈએ ઘૂંઘટો તાળ્યો. ઘરે રે ગળે કોળિયો ના ઉતરે. ઘરવાળો કે વેલણ લાવું. પણ પછી ઘરવાળો જે બોલ્યો છે ને સાંભળજો. ઘરવાળીને એટલું કીધું કે પ્રિય, તું તારી માને જેટલો પ્રેમ કરો છો ને એટલો જ પ્રેમ તું મારી માને કરને તો ભારત નંદન વન બની જાય. બાપ, કોઈના ઘરમાં ઝઘડા ન થાય. આખા પ્રોગ્રામનો પ્રાણ આઈ નીકળી જાય. હો, તમારા પરિવારની માલિપા પ્રેમ જો ખીલી જાય ને તો એની મજા આવે. પહેલા આપણી કઈઠી માવડીઓ અંબોડા વાળતી કે માથું ધોવે, તેલ નાખે, આમ બધા વાળ ઓરાઈને ભેળા કરીને ગાંઠ વાળે ને એને અંબોડો કહેવાય. એ અંબોડાનો એક સંદેશો છે. એ દીકરી અંબોડો વાળતી હોય એમ જગતને સંદેશો આપે કે હું પરણીને હાહરવેલમાં જાઉં અને મારા સસરાનું કુટુંબ વેર વિખેર હોય અને અંબોડાના જેમ જો એને ભેડું ન કરી નાખું ને તો હું મારા બાપની દીકરી નહીં. આનું નામ અંબોડો કહેવાય. અને જ્યાં સુધી આપણી માવડીઓ અંબોડા વાર્યા ને ત્યાં સુધી હું દાવા સાથે કહું, વૃદ્ધાશ્રમોના ઉદ્ઘાટન થયા નથી. આ 100%ની વાત છે. એટલે હું દરેક પ્રોગ્રામમાં બહેનો માતાઓને એક પ્રાર્થના કરું છું કે ઘરને ભેગું રાખવાની જો તાકાત હોય ને તો પુરુષમાં નથી સાહેબ. ઘરને ભેગું રાખવાની તાકાત આ દેશમાં નારીના હાથમાં છે.
એ બહેનો માતાઓ જો ધારે ને તો વેર વિખેર થઈ ગયેલાને પણ ભેગા કરી નાખે, અને બહેનો માતાઓ ધારે તો ભેગા હોય ને જુદાઈ કરી નાખે. બોલો બહેનો, સાચું છે ખોટું? સાચું હોય તાળીઓથી આશીર્વાદ આપો. અને આ તમને સંદેશો આપું છું. આ હું તમારો ભાઈ છું, તમારો દીકરો છું, અને એક નાની પ્રાર્થના કરું છું, પરિવારમાં પ્રેમ તમે 100% રાખજો. આ પરમાત્મા જોડે આશીર્વાદ માગવા નહીં પડે, આપોઆપ આપણને આશીર્વાદ આપી દે. એક ગામનો એક નાનો દીકરો, એના મમ્મી ને પપ્પા એક્સિડન્ટમાં ગુજરી ગયેલા. દાદીમાં એને ઉછેરે. સંસ્કાર કોને કહેવાય? ગામની એક દીકરી નીચા ડોળા રાખીને આમ હાલી જતી હતી, અને એક વડીલે કીધું કે બેટા આ નીચું જોઈને કેમ હાલો છો, ઊંચું જોઈને હાલતી હોય તો? ત્યારે દીકરીએ જવાબ કેવો આપ્યો કે બાપા હું નીચું જોઈને હાલું છું ને એટલે મારો ભાઈ ને મારો બાપ ઊંચું જોઈને હાલે છે. આ સંસ્કાર જ્યાં સુધી હૃદયમાં હોય ને તો જીવવામાં મજા આવે. અને માવતર ગુજરી ગયા પછી ડોશીમાં એક નાના દીકરાને મોટો કરે. ગામની એક નાની વાત, અને એવું દુઃખ આવી ગયેલું માથે કે ખાવા માટે મુઠ્ઠી જાર પણ નહીં થાય. એક દિવસ જેટલું કામ કરે ને ખાવા પૂરતું ભેળું કરે, અને એમ કરતા એક સમય આવ્યો કે દીકરો 10-11 વર્ષનો થયો, 12 વર્ષનો થયો. એટલે દીકરાએ એક દી આડો કર્યો કે દાદીમાં બાજુના ગામમાં મેળો છે, મને ફરવા મોકલો ને. એટલે દાદીમાએ કીધું કે બેટા આપણા જોડે પૈસા નથી, તને કેમ મોકલું? કે ગમે તે થાય મને મોકલો બા, મારે જાવું છે. કાકલુદી કરીને એટલે ડોશીમાએ કીધું કાલ જજે, વાંધો નહીં. તો બીજા દિવસે એમ કહેવાય કે દીકરાને વહેલો ઉઠાડ્યો, એને નવરાઈ ધોવરાઈને તૈયાર કર્યો, ચૂલા માથે મસ્ત મજાની ચાન રોટલો બનાવી દીધો, અને છોકરાને પીરસી દીધો, બેટા ધરાઈને ખાઈને જા. એટલે દીકરો ખાવા માટે બહેન ત્યારે માં રોટલો આપતી હતી ને તો હાથ થોડો બળી ગયેલો હતો, ફોડલો પડેલો. કે બા તારે ફોડલો કેમ પડ્યો હાથમાં? એટલે કે બેટા મહોતું મળ્યું નહીં ને ઉતાવળમાં, એટલે તપેલી થોડી અડી ગઈ એટલે ફોડલો પડ્યો તો મટી જાય, તું ખાઈ લે. ભલે માં વાંધો નહીં. દીકરો ખાઈ લીધું, તૈયાર થઈ ગયો. ડોશીમાએ 10 રૂપિયાની નોટ આપી કે બેટા આનું કંઈક ખાજે હો. કે ભલે માં વાંધો નહીં. અને દીકરો ફરવા ગયો, આખો મેળો ફર્યો, આખો દિવસ ફર્યો, અને હાજે પાછું જે ગામનું સાધન આવતું તેમાં બેસીને પાછો આવ્યો. અને પાછો આવ્યો ત્યારે માં ચોરે એની રાહ જોઈને બેઠી હતી. એ ગામના સાધનમાંથી દીકરો ઉતર્યો, માએ આમ હાથમાં લાકડી લઈ ગડગડતી દોટ માંડી દીકરાને ભેટી પડી. અને દીકરાને ભેટી પડી ત્યારે દીકરો એક શબ્દ બોલ્યો, બા કે હા બેટા હું તારા માટે એક વસ્તુ લાવ્યો. શું લાવ્યો બેટા? કે તું આંખો બંધ કર તો તને આપું. એટલે માએ આંખો બંધ કરી અને શોર્ટકટમાં કીધું કે લાંબો હાથ કર. એટલે માએ લાંબો હાથ કર્યો ત્યારે દીકરાએ એના હાથમાં હાણસી મૂકી. મેળામાંથી હાણસી લાવ્યો. બેનો માતાઓ સાંભળજો. અને હાણસી લાવ્યો, માના હાથમાં મૂકી, બા આંખો ખોલ. અને બાએ આંખો ખોલી, હાથમાં હાણસી હતી. ત્યારે બાને ખબર પડી ગઈ કે આ હાણસી 10 રૂપિયાની આવી હોય, અને મેં દીકરાને 10 જ રૂપિયા આપ્યા હતા. ત્યારે બાએ કીધું કે બેટા કેટલા પૈસાની આવી? કે 10 રૂપિયાની. તો મેં તને 10 જ આપ્યા હતા, તે તે આખો દી કાઢું નહીં? કે બા જે એને સેવાઓમાં કેમ્પ જે હતા ને એમાં મેં છાશ પીધી, શરબત પીધું, પાણી પીધું, આખો દી ચલવી લીધું, આજ મારે ખાવાની ઈચ્છા નથી. ત્યારે બાએ કીધું બેટા આખો દી ભૂખ્યો રહ્યો? કે હા બા હું આજ આખો દી ભૂખ્યો રહ્યો, પણ મને એક વાતનો આનંદ છે કે આજ પછી મારી દાદીમાનો હાથ બળશે નહીં ને, એનો મને આનંદ છે કે મારી દાદીમાનો હાથ નહીં બળે. આ જેથી સંસ્કાર તમારા હૃદયમાં પ્રગટ થાય ને વડીલો, બહેનો, માતાઓ, આપણું જીવન ત્યારે સફળ થાય કે આપણે આપણા માટે જીવવાનું હોય ને એના કરતા બીજાના માટે જીવવાનો જે ભાવ પ્રગટ કરો ને ત્યારે આપણને આનંદ આવે. નહીં તો આ સંસારમાં આવ્યા પછી થોડા હખા ડખા રહેવાના, પણ એમાંથી તમે પાર પડો એની મજા છે. આ એક પતિ પત્ની બાઈજાન મંદિરમાં સોગન ખાવા ગયા ને, તે ઘરવાળી કે પહેલા સોગન હું ખાઉં. ઘરવાળો કે ખા. અને ઘરવાળીએ સોગન ખાધા. કે જો ભગવાન અમાર ઝઘડામાં મારા ઘરવાળાનો વાંક હોય ને તો એને હાલ ને હાલ ઉપાડી લે, અને જો ભગવાન મારો વાંક હોય ને તો હાલ ને હાલ રાંડું. સમજાય પછી મજા આવશે. આ એક ગામમાં એક છોકરાને હગું કર્યું ને પછી એનો બાપ ફરવા નીકળ્યો તો એનો ભાઈબંધ મળ્યો. એટલે એ ભાઈ એ અહીંયા કે શું કે તાર છોકરાને હગું થઈ ગયું? કે હાવ થઈ ગયું. ગોરદાણા ખવાઈ ગયા? ખવાઈ ગયા. વેવાય કેવા? પેલો કે આપણા જેવા. પેલો કે તોય કર્યું? આપણને એમ થાય કે એ કેવા હશે. હા, અમુક જગ્યાએ મજા આવે આપણને. જ્યાં નજર કરો ત્યાં તમને હાસ્ય મળી જાય, જ્યાં નજર કરો ત્યાં તમને સંસ્કાર મળી જાય. પણ આપણે સંસ્કાર જેટલા આપણે સ્વીકારીને આપણે જીવીએ ને તો આપણને આનંદ આવે. એટલે ઘણો સમય થઈ ગયો છે અને આપણે હિન્દી ગીતો સાંભળવાની અમારા જવાનિયા મિત્રોની ઈચ્છા છે. અમારા દરેક કલાકારોને એક એવો ઉદ્દેશ હોય કે આજનો કાર્યક્રમ આપણે હિટ કરવો, પછી એમાં જેની મોજ આવે
એ મોજ આવે ને એ મોજ કરાવે ને એટલે આજની રાત આપણી જાગરણ થાય, નહીં તો ઉજાગરો થાય તેમાં મજા ન આવે. વડીલો સાચું ખોટું? એટલે જાગરણ કરવા માટે થઈ અમારા જવાનિયા મિત્રોની મોજ છે કે આપણે કંઈક હિન્દી ગીતો સાંભળવા છે, તો અમારા ભરત બાપુ અને અમારા આ રજૂ કરી દઉં. આ જોકે મારે તો ઘણું બધી રજૂ કરવાની ઈચ્છા હતી, પણ આપણે આમાં શું હોય કે હાસ્યનો સમય છે ને, હવે ગીતોનો ભજનનો સમય છે. પણ આ વાત ખાલી કહી દઉં. એક ગામમાં દેરાણી જેઠાણી ચૂંટણીનું ફોર્મ ભર્યું સરપંચમાં. દેરાણી જેઠાણી ગામ આખું ભેગું થઈને એ ઘરમાંથી 2 જણા ફોર્મ ભરો, શરમ આવી જાય. નહીં ભરવું જ છે, ભરવું જ છે. દેરાણી માની નહીં કે જેઠાણી માની નહીં, 2 જણાએ ફોર્મ ભર્યા સરપંચ થવા. તો પછી તો આમાં મોજથી બધા ગામવાળા સમજાય, પણ સમજ્યા નહીં. હવે શોર્ટકટમાં તમને કહું, સાંભળજો. દેરાણીએ ગામ આખાની વહુઓને ભેગી કરી અને વહુઓને ભેગી કરીને કીધું કે આમ જો તમે મને વોટ આપજો, હું તમને આબુ અંબાજી ફરવા લઈ જઈશ, તમારે મને વોટ આપવાનો. કે ઓકે. જેઠાણીએ ગામ આખાની ડોશીઓને ભેગી કરી, ડોશીઓને ભેગી કરીને કે મને વોટ આપજો, તમને આબુ અંબાજી લઈ જઈશ. તો કે ઓકે ને ઓકે ને કોઈ ના રોકે. પછી તો 2 બાજુ ભજીયાના તાવડા ઉકળ્યા ભાઈ. એક બાજુ દેરાણીએ ભજીયા ચાલુ કર્યા ને એક બાજુ જેઠાણીએ. અને પછી ગામ આખું ખાવા જાય. અમુક તો જેઠાણીના કહીને દેરાણીના ખાવા જાય. કેવા બનાવે જોવા જ પડે. અમુક દેરાણીના કહીને જેઠાણીના ખાવા જાય અને ગામ આખું એમાં મોજ કરે. હો પાછું તમને કહું, આ ગામમાં એક નાની વાત ભેગી કહી દઉં, સાંભળો. કદાચ ગામમાં ગમે ત્યારે ચૂંટણી આવે, ગમે તે ચૂંટણી આવે, ચૂંટણી એક જાતનું પર્વ કહેવાય. એ પર્વ ચાલતું હોય ત્યાં સુધી થોડો નાનો હરખો વિરોધ કરવો, પણ ચૂંટણી પતી જાય પછી ગામ આખાને ભેગા થઈને ચા પાણી કરવા. આવો જેથી હંપ ગામમાં થાય ને તેથી અખિલ બ્રહ્માંડના માલિકને ગામના પાદરમાં ઉતરવાની ઈચ્છા થાય. આ મંગલમય ભાવ. અને એમ કહીને દેરાણી જેઠાણીએ 2 બાજુ જમાવટ કરી સાહેબ. અને જમાવટ કર્યા પછી ચૂંટણી આવી ગઈ અને ચૂંટણી આવી એમાં જેઠાણી જીતી ગઈ. કોણ જીત્યું? જેઠાણી જીતી ગઈ. દેરાણી હારી ગઈ, મોં નાનું થઈ ગયું. પછી એમાં જેઠાણી દેરાણીને મળવા ગઈ કે આમ જો બેન, આપણે 2 એક જ કહેવાય, તું જીત કે હું જીત, એમાં કંઈ વાંધો નહીં. હવે આપણે રાજી થઈ જા, આવું કાળું મેષ જેવું મોં કરીને બેઠી છું, આમ રાજી થઈ જા. એ કે ના, મારે રાજી નથી થવું, મારે રાજી નથી થવું. પણ કે શું કામ? કે મેં આખા ગામની વહુઓને મેં કીધેલું કે હું તમને આબુ અંબાજી લઈ જઈશ, એનું વચનનું છું. જેઠાણી કે ગાંડી, હું તારી મોટી બેન છું, બોલાય બધાને, મારા પૈસે લઈ જાઓ, એમાં હું એમ છે કે હા. તો આપણે રાજી. દેરાણી જેઠાણી ભેટી પડ્યા. પાડો તાળી જોરદાર ભાઈ ભાઈ. દેરાણી જેઠાણી ભેટી પડ્યા, એમ આપણે ભેટી પડવાની વાત છે. હો, આ 100% યાદ રાખજો. અને ભેટી પડ્યા પછી 2 સાધન કર્યા. એક ડાલું લાવ્યા, ડાલામાં ગામ આખાની ડોશીઓને બેહાડી, અને એક તુફાન ગાડી લાયા, એમાં આખા ગામની વહુઓને બેહાડી. ગામ આખાનું તુફાન એક તુફાનમાં, ગામ આખાની ડોશીઓ એક ડાલામાં. અને અંબે માનું શ્રીફળ ફોડીને હારે કીધું અંબે માત કી જય. 2 ગાડીઓ હારી ઉપડી ભાઈ. એમાં બરોબર ગાડી ગામના બહાર નીકળી, એમાં ડાલાએ તુફાનની સાઈડ કાપી. ડાલાએ તુફાનની સાઈડ કાપી. વહુઓ કે વાહ વાહ ડોશીઓ વાહ, શમશાનમાં લાકડા પડ્યા છે, એક પગ ઘરમાં છે ને એક શમશાનમાં રોડ ઉપર ઘુમરા મારે. હું સમજે એના મનમાં. 500 રૂપિયા કાઢીને તુફાન વાળા ડાઈવરને લે, લીવર દબાઈ સાઈડ કાપ. આ તમે જો, જે તે તકલીફો થાય ને એ સાઈડ કાપવામાં જ થાય. આ નિયમ યાદ રાખજો. સાઈડ કાપવામાં તકલીફ થાય, તમે સાઈડ કાપવામાં જો રાજી થાવ તો આપણને મજા આવે. 500 ની નોટ આપી એટલે પછી એને લીવર દબાયું તો તુફાને ડાલાની સાઈડ કાપી. એ ડોશીઓ કે વાહ મારી બેટીઓ, ઘરમાં હાથમાં રહેતી નથી, ના રોડ ઉપર હાથમાં રહેતી નથી, આ ઘુમરા મારી રહી. હું સમજે એના મનમાં. 1000 રૂપિયા આપો, 1000 આપો, 1000 રૂપિયા ડાલાના ડ્રાઈવરને. સાઈડ કાપ, સાઈડ કાપ. એને સાઈડ કાપી, એને કાપી, એને કાપી. એમાં ડોશીઓનો પાવર ગયો સાહેબ. એકવાર 10,000 નું બંડલ કાઢ્યું. 10,000 લે, આખું લીવર દબાય. અને ઓલે દબાયું અને ડાલો આગળ આવ્યો, તીસુડીઓ ઢાર. તે ડાલું વર્યું નહીં, હાટ કઈ પડ્યું અંદર ખીણમાં. આખું ડાલું ખીણમાં.
અને આ સડાપ દઈને આઈનામાં બ્રેક મારી પેલા તુફાને બધી જે વહુ હતી હેઠે ઉતરીને લે હે અંબે માં અમારો ફેરો સફળ થઈ ગયો માં. અમુક વહુ તો રાજીના રેડ થઈ ગઈ. બોલો હે માં તો પ્રસન્ન થઈ ગઈ. વાહ મારી વાહ. પણ એક વહુ આમ તુફાનમાંથી ઉતરીને એને સાહેબ મોં વારી કાળો કેર વર્તાઈ દીધો. અરે રે કાળો કેર વર્તાઈ ગયો. અરે રે બીજી વહુ આને કે બંધા ને અમારી ગઈ બંધા આટલું બધું રોવા ન હોય. ના ના મને રોવા દો મને રોવા દો. અરે પણ બંધા ને પાણી લાવો પાણી લાવો પાણી પાયું બહુ જ સમજાય. આટલું બધું કેમ રોવો છો? તઈ વહુ બોલી આપડજો વડીલો હું એટલે નથી રોતી કે તો આખા ગામની ડોશીઓ ડાલામાં બેઠી પણ મારી હાહુ અટાણું કરવા જઈતી એ ના બેઠી. આ બચી ગઈ હતી એનું રોણું હતું. તઈ ખબર પડે ઘણીવાર દેખાય એવું હોતું નથી ને ઘણીવાર હોય એવું દેખાતું નથી. પણ પવિત્ર પ્રેમનું પ્રમાણ છે તમારા બધાની મોજ. આવા જોક્સ તો આપણા ઘણા બધા છે અને તમે યુટ્યુબમાં ઘણીવાર જોશો તો ઘણા બધા આપણા છે જોક્સ. અને યુટ્યુબમાં તમે આપણે શું કહેવાય ઇન્સ્ટાગ્રામ છે મારે પ્રભુ ભરતભાઈ વરિયા મોજે દરિયા. એની અંદર હું નાના નાના આવા બધા જે પ્રોગ્રામ હોય મૂકું છું. બધા આપણા ભાઈબંધો આનંદ કરાવે. અને અમારો ઉદ્દેશ એક જ હોય કે આપણે આપણા જે સામે બેઠા ને અમારા ભગવાન છો તમે બધા અમારા ચતુર્ભુજ નારાયણ કહેવાય. હા અને તમે બધા રાજી હોય ને એટલે અમે કલાકારો દિલથી રાજી થઈ જાય. ઘેરથી નીકળી એટલે બે ટેન્શન હોય. એક પ્રોગ્રામ જામે એનું ટેન્શન હોય અને એના પછી પ્રોગ્રામ પતે પછી અમે જામીએ એમ. તમે સમજી ગયા છો કે સમજણા છો એટલે તમે બહુ જ જમાવટ કહેવાય. આ ગામની અંદર હું પહેલી વાર આવ્યો એટલે અમારે બોલતા બોલતા ગયણાથી ગારીને બોલવું પડે. કારણ કે અમે વિચારીએ કે ભાઈ અમે હાલશે કે નહીં હાલે. પણ આ ગામમાં આવ્યા પછી દિલથી મને એમ થયું કે પૂર્વ જન્મનો આ ગામમાં અમારો કંઈક નાતો હશે ત્યારે આવી જમાવટ આવે બાકી જમાવટ નો આવે. હો સાહેબ આ કલાકાર એકનો એક હોય પણ અમુક જગ્યાએ હિટ જાતો હોય ને અમુક જગ્યાએ હા તમને સાચું કહું. અરે એક ગામમાં તો અમે કેટલો જોક્સ બોલ્યો કેટલા તો બધા આમ જ બેઠેલા. પણ મેં કીધું કાંઈક તો થોડા હરો યાર આમ શું છે. ત્યાં આયોજકને કીધું યાર જામતું નથી હો આ બધું આમ હખા ડખા થાય. મને કે તમે તમારે ચાલુ રાખો પૈસા પૂરા દઈ દેવું. અરે પૈસા જ પૂરા દઈ દેવું પણ સામેથી આમ રિસ્પોન્સ નથી આવતો. મને કે નહીં આવે. મેં કીધું કેમ કે આ બેરા મુગાન સંમેલન છે. તઈ ખબર પડી અમને એવા અલગ જગ્યાએ ગોઠવ્યા. અરે હમણાં તો એક જણો મારા ઘેર આવ્યો પ્રોગ્રામ આપવા. મને કે કેટલા પૈસા લેવો? મેં કીધું 1.5 લાખ. મને કે 2 લાખ આપવાના. 2 લાખ. મેં કીધું શું વાત કરો કોઈ ઓછા કરાવે તમે તો વધારે કરો છો. અરે 2 લાખ પણ શરત મારી એટલી હું કે શું કે સાઉન્ડ ડબલ લાવવાનું. મેં કીધું ઓકે. અમે તો ડબલ સાઉન્ડ લઈને ઉપડી ગયા. SS સાઉન્ડ લઈ ગયા. અમે બોલીએ ને બીજી વારે બોલે એવી જમાવટ. અને ત્યાં અમે ગયા ત્યાં તો મંડપ નહીં કાંઈ નહીં. મેં કીધું પ્રોગ્રામ છે કે નહીં? મને કે પ્રોગ્રામ છે એકચ્યુઅલી તમે ખાઈ લો. ખાઈ લીધા પછી મને કે પ્રોગ્રામ ક્યાં છે કે ધાબા ઉપર. તે અમને ધાબું બતાવ્યું અને આખું સાઉન્ડ બધું ધાબે ચડાયું. ધાબાના કોરમોર અમે સ્ટીરિયા મૂક્યા અને વચ્ચે અમને શેટીઓ પાથરી. મને કે આ તમે પ્રોગ્રામ ચાલુ કરો. મેં કીધું પણ સામે કોઈ નહીં કે કોઈ જ નહીં તમે એકલા ચાલુ કરો. ગમે એટલા જોક્સ બોલો દુહા ગાઓ છંદ ગાઓ લોકગીત ગાઓ મોજ આવે ગાઓ પણ ચાલુ કરો. મેં કીધું તમે ઘરના બેસી જાઓ તમે ચાલુ. અમે નહીં અમને નીચે ઊંઘવા દો શાંતિ. મેં કીધું યાર તમે 2 લાખ રૂપિયા આપ્યા છે તો પછી આમ નહીં 2 લાખ નહીં 2.5 લાખ આપી દેવું બાકી અમને ઊંઘવા દો. પ્રોગ્રામ 2 વાગે પતાવી જગાડજો પૈસા પૂરા દેવું. પણ મેં કીધું આવું કેમ કર્યું? તો ગરદડી બોલે આપડજો કે ગઈકાલ રાત્રે હામા ઘેર પ્રોગ્રામ હતો એને અમને આખી રાત જગાડ્યા. આજ તમે એને જગાડો. વટક વાળવા પ્રોગ્રામ કર્યો તો એ ખબર પડી ગો બાપા કોણ કોને શું સમજે એ નો સમજાયો. એટલે જ્યાં નજર કરો ત્યાં આપણને હાસ્ય મળી જાય મોજ આવી જાય. અને આ દોલતપર ગામની આ પવિત્ર ભૂમિમાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર બિરાજમાન છે. એના ગુણગાન ગાઈએ એટલા ઓછા. રામા તે રજપૂત તણો આડો વાડ્યો આંખ લીધા પેલા લંક દીધી તે દશરથ રાવ. આ એક એવો રામચંદ્ર પરમાત્મા છે કે લંકાને જીત્યા પેલા લંકાનું દાન કરી નાખ્યું. સાહેબ વિચાર તો કરો કેવી એની ઉદારતા. અને લંકાનું દાન કર્યું વિભીષણને લંકેશ બનાવી દીધો. દરિયાનું પાણી લઈને ચાંદલો કરીને કીધું કે આજથી તું લંકેશ. અને એ વેળા હનુમાનજી મહારાજે એક વાત કરેલી ને એ શોર્ટકટમાં તમને કહું કે રામ
તમે આ કામ કર્યું એમાં થોડી ઉતાવળ કરી એવું લાગે કે કેમ કે અત્યારે વિભીષણ આવ્યો, એને તમે આ લંકાનું રાજ આપ્યું, આપણે હજુ લંકા જીત્યા નથી, હજુ રાવણ અહીંયા બેઠો છે, પણ કદાચ કાલ રાવણને સદબુદ્ધિ આવે અને એ તમારા પગમાં પડી જાય તો તમે લંકા લઈ નહીં શકો. અને તેથી રાઘવેન્દ્ર સરકાર બોલ્યા છે કે હનુમાનજી, કદાચ જો રાવણ આવી જાય મારા પગમાં તો લંકા એની અને મુબારક છે, મારું અયોધ્યાનું રાજ હું વિભીષણને આપી દઈશ બાપ, બાકી બોલ્યા પછી હું બીજું ફરીશ નહીં. આનું નામ રામચંદ્ર ભગવાન. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય, એકવાર શબ્દ બોલી જાય અને પછી ફરે નહીં, એનું નામ રઘુકુળ કહેવાય. અને એવા રાઘવેન્દ્ર સરકાર પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્મા અને ભગવાન ભોળિયોનાથ કાળનો કાળ મહાકાળ દેવાધિ દેવ મહાદેવ આ ગામની માલિપા મંદિરમાં બિરાજમાન થવા માટે જઈ રહ્યા છે ને. અને એ મંગલમય રાત્રિમાં આપણે બધા આનંદ કરી રહ્યા છે. કાલ બપોરે 12:39 ભગવાન બિરાજમાન થશે, બરોબર ને? એ ટાઈમ ફાઇનલ ને? 12:39 ભગવાન બેસશે, જય જયકાર થશે, અબીલ ગુલાલ ઉડશે, મંત્રોચ્ચારની સોડું વાગતી હશે, પરમાત્મા અંતરના ભાવથી આશીર્વાદની સોડું વગાડતા હશે. પ્રથમ દ્વાર ખોલવાના યજમાન દ્વાર ખોલશે, પ્રથમ આરતી કરવા વાળા યજમાન આરતી કરશે. અને એમ કહેવાય કે એવો મંગલમય માહોલ સર્જાશે કે અખિલ બ્રહ્માંડના માલિકના જોડે મારે તમારે આશીર્વાદ માગવા નહીં પડે, આમ પાત્રતા પ્રગટ થઈ ગઈ એટલે આશીર્વાદ પીરસી દે. એ મંગલમય માહોલના આપણે બધા સાક્ષી બનવાનું છે. અને એના પૂર્વ સંધ્યાએ આપણે અંતરના ભાવથી અત્યારે આનંદ કરી રહ્યા છીએ. ત્યારે અમારા ભાઈશ્રીને વિનંતી કરો કે આવીને આપણે હિન્દી ગીતો ગાવાના છે. હિન્દી મને એકવાર ગીત ગાવાનું કીધેલું આવું, અને મને એક ગીત આવડતું, અને એક ગીત આવડતું મેં કીધું ગાઈ નાખું કે ગાઈ નાખો. મેં પેલું જાગરે માલણ જાગ ચાલુ કર્યું, તે ગામ લોકો કે વાહ વાહ ભરતભાઈ વાહ. એની ખાલી 2 કડી કહી દઉં, બરોબર? આ તમે હા પડજો. કે જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, હો જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરુ જગાડે, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરુ જગાડે, જાગરે માલણ, જાગરે માલણ, જાગરે માલણ જાગ. આવું ગાયો ને ગામ લોકો કે વાહ ભરતભાઈ વાહ, તમે જોરદાર ગાયા. મને કે એક કામ કરો કે આ એકાદું ભજન ગાઓ. હવે મને ભજન નહોતું આવડતું, પણ આ ગીત આવડતું હતું. મેં કીધું ભજન ગાવ કે હા, અને મેં ચાલુ કર્યો. આવડજો. જાગરે માલણ જાગ, મેરુ જગાડે, જાગરે, જાગરે માલણ જાગ, તને મેરુ જગાડે, જાગરે. झिलसे नाये धरती मारो, एक कलदानो भारो रे, 4 जुगना जेवड़ो मारो, एक दिवस थाय रे, जागरे मालण जाग, तने मेरु जगाड़े, जागरे. मैंने कि यार भजन तो आવું કોઈ દી સાંભળ્યું નહીં. મેં કીધું એનો જન્મ હાલ જ થયો, કારણ કે આ ભજન ગાય છે જ નહીં. મને કે ભજન સારું ગાય, એક કામ કરો એકાદી આરતી ગાઓ. આરતી મને નથી આવડતી, પણ આ આવડતું હતું. મેં ચાલુ કર્યું. આમ હો સાંભળજો. જાગરે માલણ જાગ, તારો મેરુ જગાડે રે, જાગ નહીં. તમે તો આરતી હારી ગાયા. મેં કીધું એનો હાલ જ જન્મ થયો. મને કે તમે ઉત્તર ગુજરાતમાં આવ્યા ને? મેં કીધા કે મણિરાજ બારોટનું એકાદું ગીત આવડે? મેં કીધું આવડે ને, કે ગાઓ. આનું આ ગીત એમાં ઠપકાય. તમે વિચાર કરો, આ એમ કુંભાર જેવા તેવા થોડા હે, ગમે તે સેટિંગ કરી નાખવાનું. હા તો અને મેં ચાલુ કરી આવી દો. સાંભળજો. કે હો
ગરબાની વાત કરીને એ બધું મેં આમાં જવા દીધું. પછી મને કે એકાદો ગરબો ગાઓ. મેં કી ગઈ નાખો યાર એમાં હું. અને મેં આનું આ ગીત ગરબામાં જવા દીધું. હો સાંભળજો કઈ રીતે. જાગો રે માલણ જાગ મેરો જગાડે જાગો માલણ જાગ મેરો માલણ જાગી જ નહીં. વિસલ વાગી તોય માલણ નો જાગી. બહુ ટ્રાય કર્યો પણ આ એક આનંદનો વિષય છે અને આમાં જેટલું ગાવું એટલું બધું ગવાય. કવાલી આવી જાય બધું આવી જાય પણ અહીંયા મસ્ત મજાનો ગીતોનો માહોલ કરવો છે ત્યારે અમારા ભાઈશ્રીને વિનંતી કરું અને અમારા ભરત બાપુને વિનંતી કરું જુગલબંધીમાં આવે અને આનંદ કરાવે. આ તો તમારા બધાના સમક્ષ મારી વાણી પવિત્ર થતી હોય ને એવું લાગે છે. હો આ તમને સાચું કહું, આ માલણ વાળું તો મેં વર્ષો પછી ગાયો. બોલો આ પહેલા હું બહુ ગાતો હારી કચ્છમાં હોત મેં ગાયેલો. હા કચ્છની અંદર હું ભેરવીમાં સનેડો ગાયેલો છું. બાબુ સાચું ખોટું? કચ્છમાં ભેરવીમાં સનેડો. મન કે યાર તમે જમાવટ કેમ કે આ તો હમે જો વાંદરી પાના હે ગમે ત્યાં લાગી જાય. હા સનેડો પણ ભેરવીમાં ગઈ છે પણ સનેડો તમને ઓરિજિનલ સંભળાઈ દઉં એક બરાબર. એ સનેડો સનેડો લાલ લાલ સનેડો 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 લાલ લાલ સનેડો સમજીને હો ભળજો લાલ સનેડો સમજીને રે હો ભળજો લાલ સનેડો સનેડો રે સનેડો લાલ લાલ સનેડો સનેડો રે સનેડો લાલ લાલ સનેડો. સમજીને હો ભળજો લાલ સનેડો સમજીને હો ભળજો લાલ સનેડો સનેડો રે સનેડો લાલ લાલ સનેડો 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 એ સનેડો. આ અમારા ઉત્તર ગુજરાતની ઝલક છે. ઉત્તર ગુજરાત લેબુડાની ડાળીઓમાં રે બોલે મોલડો અને બંગલામાં થાળી બાજુ વાગે છે. આ બધા ગીતો આમાં એક એક કડીમાં આવી જાય. હે બંગલામાં થાળી બાજુ વાગે છે બંગલામાં થાળી બાજુ વાગે છે અને કયો તો હું જોવા જાઉં બંગલામાં થાળી બાજુ વાગે છે. લેબુડાની ડાળીઓ મારે બોલે મોરલો લેબુડાની ડાળીઓ મારે બોલે મોરલો બોલે મોરલો કહું કે મોરલો બોલે મોરલો કહું કે મોરલો લેબુડાન જો બુડાન લેબુડાન જો બુડાન લેબુડાની ડાળીઓ મારે બોલે મોરલો. ઝાલા વાડી જોન્યું પિયર મારું મેવાસે આઈ આજી ઝાલા વાડી જોન્યું પિયર મારું મેવાસે આઈન ઉતરે હે આઈન ઉતરે બના હરે કોઠ પિયર મારું મેવાસે આઈ આજી ઝાલા વાડી જોન્યું પિયર મારું મેવાસે. યા ગોમ ગયો તો કોના કોના રાજમાં ભૂકો રે બોલે કોના કોના રાજમાં ભૂકો રે બોલે દોલત પર ગામમાં ભૂકો રે બોલે દોલત પર ગામમાં ભૂકો રે બોલે ચા પાણી પીધા
લ્યા પોપટ જોડીન મે પોજરો ગણા જો લ્યા હુડલા એ હુડલા તારી બોલી મને મેઠી મેઠી લાગે હુડલા તારી બોલી મન બહુ પ્યારી લાગે મારા તે પોજરાનો પોપટડો છેલ મારા તે પોજરાનો પોપટડો એ તો પીઓ પીઓ બોલે બોલ પોજરાનો પોપટડો છેલ મારા તે પોજરાનો પોપટડો છેલ મારા તે પોજરાનો પોપટડો આ મારા મણિરાજ બારોટની સિરીઝ આખી અને એક એક ગીત તમે ગાઓ ને આખો પ્રોગ્રામ હમચોડા બંધ થાય હો હા અને આ તમને ઝલક ખાલી થોડી આપી અને ઝલક એટલા માટે આપી પાછો સંગીતનો માહોલ થઈ જાય અને એવો મસ્ત મજાનો મંગલમય ભાવ છે ત્યારે જુગલબંધીમાં આપણે હિન્દી ગીતોના દોરમાં આગળ વધવું છે એટલે જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ જય હો જય હો જય હો જય હો